આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 26। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, બાળ સખાઓ બગીચામાં ખેલકૂદ કરતા હતા અને મધુર રસવાળા ફળોનું ભક્ષણ કરતા હતા। તેવામાં સૂર્યનારાયણ અસ્ત થયા, ચોતરફ અંધકારનું સામ્રાજ્ય છવાયું। તે સમયે અસુર ગુરુ કાલિદત્ત, જ્યાં ભગવાન બાલ શ્રી હરિ અને બાળકો રમતા હતા ત્યાં આવ્યો। તેણે જન્મ સમયે શ્રી હરિને મારવા માટે કોટરા આદિ કૃત્યાઓને મોકલેલી, પણ તેનું સામર્થ્ય વ્યર્થ ગયું હતું। તેથી અત્યારે બાળકોને મોહ ઉપજાવે તેવો માયાવી વેશ ધારી શત્રુને મારવાના અવસરની રાહ જોઈને બેઠો હતો। ભક્તિનંદન બાલ શ્રી હરિને મારવાની ઈચ્છાથી તે બાળકો સાથે રમવા લાગ્યો। બાળકો સાથે ખેલકૂદ કરતો કરતો કાલિદત્ત પોતાના વક્ર અને લાલ નેત્રોથી બાળકોને ડરાવવા લાગ્યો। બાળ શ્રી હરિને પકડવાની ઈચ્છાથી અતિ વેગથી તેમની સમીપમાં આવ્યો ને પકડવા માટે પોતાના બે હાથ લાંબા કર્યા, પણ બાળ શ્રી હરિને પ્રલય કાળના અગ્નિ સમાન જોઈને તેમની સામે મીટ માંડીને જોવા માટે પણ સમર્થ ન થયો। તો પકડીને મારી તો ક્યાંથી શકે? મંત્ર તંત્રના ઉપાસક અને દુરાગ્રહી કાલિદત્તે બાલ શ્રી હરિનો પરાભવ કરવો શક્ય નથી એમ જાણ્યું। તેથી શ્રી હરિને મારવા માટે આસુરી માયા પ્રવર્તાવી। બહુ સમયની સાધનાથી સિદ્ધ કરેલા મંત્રના પ્રભાવથી ઉત્પન્ન થયેલી આસુરી માયા ઉત્તરોત્તર વધવા લાગી અને મનુષ્યોના મનમાં અતિશય ત્રાસ ઉપજાવવા લાગી। પ્રચંડ વેગવાળો તીક્ષ્ણ વાયુ વાવા લાગ્યો અને વૃક્ષોને ધરાશાયી કરવા લાગ્યો। આકાશ વાદળાઓની ઘટાઓથી છવાયું, તેમજ વીજળીના ઝબકારા થવા લાગ્યા। અત્યંત મેઘ ગર્જના કરતા વાદળો મોટી ધારાઓ વડે વરસવા લાગ્યા। જાણે ઓચિંતો મહા ઉત્પાત સર્જાયો હોય ને શું એવો આ સમય મનુષ્યોને ભયાનક લાગવા માંડ્યો। વાવાઝોડા સાથેના અતિ વરસાદથી ઘણા બધા તોતિંગ વૃક્ષો ધરાશાયી થયા, જેને કારણે તેમાં નિવાસ કરી રહેલા હજારો પક્ષીઓ પણ મરણને શરણ થયા। હે ભૂપતિ, ઘનઘોર વાદળોની ઘટાથી ચારે તરફ ગાઢ અંધકાર ફેલાયો, તેથી કોઈ પણ મનુષ્ય પોતાને કે અન્યને જોવા સમર્થ ન થયા। આ સમયે કિશોર અવસ્થાવાળા બાળ મિત્રોએ બાલ શ્રી હરિને રડવાનો સ્વભાવ ન હોવાથી ભૂમિ ઉપર બેસાડેલા હતા અને તેઓ બાલ પ્રભુ શ્રી હરિને હાસ્ય કરાવતાં પોતાની રુચિ પ્રમાણે ખેલકૂદ કરતા હતા। તેવામાં આકસ્મિક રીતે અતિવૃષ્ટિ થવા લાગી, તેથી બાળકો આકુળ વ્યાકુળ થઈને ગભરાઈ ગયા। તેમના વસ્ત્રો ભીંજાઈ ગયા, શરીર ધ્રુજવા લાગ્યા। આ પવન ને વરસાદ હમણાં થોડી વારમાં બંધ થશે એવી આશાથી તે બાળકો વૃક્ષની ઓથે ઊભા રહ્યા। ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામતો દુસ્સહ્ય પવન ને વરસાદ વિરામ ન પામ્યા। ત્યારે બાળકો ચિંતા અને ભયથી આકુળ વ્યાકુળ થયા। પોતે જે વૃક્ષોની નીચે ઘનશ્યામને બેસાડ્યા હતા તે વૃક્ષને ભૂલી ગયા, તેમને બીજે સ્થળે શોધવા લાગ્યા। વ્યાકુળ થયેલા તે બાળકો હે હરિ, હે કૃષ્ણ, હે હરિ કૃષ્ણ, હે નીલકંઠ, આ પ્રમાણે ભયથી ગદગદિત થયેલી વાણીથી ઊંચા સ્વરે સાદ પાડીને બાળ ઘનશ્યામને બોલાવવા લાગ્યા। પ્રચંડ વાયુ અને મુશળધાર વરસતા વરસાદના ભયાનક શબ્દોના અવાજમાં બાળ ઘનશ્યામ બાળકોના શબ્દો સાંભળી ન શક્યા, તેમજ બાળકો પણ બાળ ઘનશ્યામના શબ્દો સાંભળી ન શક્યા।
જે તે જગ્યાએ શોધવા છતાં ઘનશ્યામને નહીં જોવાથી બાળકો રડવા લાગ્યા. તેમની ધીરજ ખૂટી ગઈ. તેમના મન ચિંતાથી વ્યાકુળ થયા. તેમની ચેતના, ઉત્સાહ શક્તિ હણાઈ ગઈ. અરે રે, ભાગ્ય ફૂટેલા અમે સર્વે બાળકોએ આ શું કર્યું? હા, ધર્મપુત્ર ઘનશ્યામને આપણે અહીં શા માટે લાવ્યા? ગામમાં જઈ લોકોને આપણે શું ઉત્તર આપીશું? ધર્મદેવ ભક્તિ દેવીને આપણે શું મુખ દેખાડશું? ચિંતા અને ભયથી તેમના મન આકુળ વ્યાકુળ થયા. શરીર કંપવા લાગ્યા. તેમના દુઃખનો કોઈ પાર ન રહ્યો. તેથી કેટલાકને તો મૂર્છા પણ આવી ગઈ. પરંતુ બાલ ઘનશ્યામ તો કાલિદત્તે આ માયા પોતાના વિનાશ માટે જ સર્જી છે એવું જાણતા હોવા છતાં પણ આત્મદ્રષ્ટિવાળા અચલ મૂર્તિ પ્રભુ સ્વયં લેશ માત્ર પણ ક્ષોભ પામ્યા નહીં, અને અચળ પર્વતની જેમ ત્યાં જ સ્થિર બેસી રહ્યા. અતિ તીવ્ર પવનના વેગથી વિશાળ આંબાનું વૃક્ષ હિમાલય પર્વત પરથી પડતી મોટી શિલાની જેમ તત્કાળ બાલ શ્રી હરિ ઉપર પડ્યું. તે વૃક્ષના મૂળિયાં ઉખડી ગયા. પડેલ મહાવૃક્ષની ડાળીઓ અને થડ વચ્ચે અવકાશ રહેવાથી બાલ શ્રી હરિને માટે વાયુ અને વરસાદને રોકનારા છત્ર રૂપે થયું. કાલિદત્તે મહાવૃક્ષની નીચે પણ બાલ શ્રી હરિને જીવંત જોયા. તેથી ફરીથી તેમને પકડવા માટે 2 હાથ લાંબા કર્યા. તેવામાં બાલ શ્રી હરિની વક્ર દ્રષ્ટિથી મોહ પામીને તે અસુર ભ્રાંતિથી વિહ્વળ થયો, અને જાણે ભૂતનો પ્રવેશ થયો હોય તેમ અરણ્યને વિશે આમ તેમ ભટકવા લાગ્યો. તે સમયે ભયથી વ્યાકુળ બનેલા બાળકોએ વીજળીના પ્રકાશમાં તે ઊંચે ઉછળતો ને નીચે પછડાતો તેમજ આમ તેમ ભમતા કાલિદત્તને જોયો. તે વાયુના આઘાતથી તે જ ક્ષણે નીચે પડતા અને પૂર્વે પડી ગયેલા આંબાના વૃક્ષોની સાથે વારંવાર અથડાતો હતો. તેથી તેનું શરીર ઘવાયું. તેના શરીરમાંથી નીકળતા રુધિરને કારણે લાલ કેસુડાથી ખીલેલા ખાખરાના વૃક્ષ જેવો જણાતો તે અસુર તે જ ક્ષણે મરણને શરણ થયો. હે રાજન, મહાબુદ્ધિમાન એવા બાલ શ્રી હરિએ શસ્ત્ર વિના પણ પોતાના સંકલ્પ માત્રથી પ્રગટ કરેલા મહાપ્રતાપથી કાલિદત્તનો વિનાશ કર્યો. કાલિદત્તના મરણથી વાયુ અને વરસાદ ધીરે ધીરે શાંત થયા, અને આંબાવાડીમાં મૂર્છિત થયેલા બાળકો ફરી સચેતન થયા. આ બાજુ છપૈયામાં સાયંકાળ થવા છતાં પોતપોતાના બાળકો ઘેર આવ્યા નહીં. તેથી ધર્મદેવ, ભક્તિ માતા તથા અન્ય બ્રાહ્મણો પોતાના બાળકોને રાત્રિના સમયે ચારે તરફ શોધખોળ કરવા લાગ્યા. હે રાજન, ધર્મ ભક્તિ વગેરે જનોએ સર્વત્ર પ્રચંડ વાયુ, વીજળીના કડાકા અને વરસાદની ધારાઓ જોઈ, પણ પોતાના પુત્રોને ક્યાંય ન જોયા. તેથી અત્યંત ઉદાસ થઈને આકુળ વ્યાકુળ થઈ ગયા. પુરુષોના ડાબા અંગ ફરકવા લાગ્યા, અને સ્ત્રીઓના જમણા અંગ ફરકવા લાગ્યા. આવા અપશુકનોથી પોતાના પુત્રોને જરૂર કાનિક અનિષ્ટ પ્રાપ્ત થયું છે એમ સર્વે જનો માનવા લાગ્યા. અતિ પવન અને અતિવૃષ્ટિ તેમજ રાત્રિના ગાઢ અંધકારને કારણે કાંઈ સૂઝતું ન હોવાથી ને વિશેષે પોતાના પુત્રના દુઃખે સર્વે દુઃખી હતા. તેથી ધરતી પર જ્યાં ત્યાં ઢળી પડ્યા. રાત્રિનો પ્રથમ પ્રહર પૂર્ણ થયો ત્યારે પવનનો વેગ શાંત થયો, તેમજ વરસાદ પણ વિરામ પામ્યો. આ સમયે ભગવાન શ્રી હરિની ઈચ્છાથી ધર્માદિક સર્વે મૂર્છામાંથી જાગૃત થયા. સર્વેના મન ચિંતાતુર હતા. તેથી કાચના ફાનસો અને મોટી મોટી મશાલો પ્રગટાવીને જ્યાં બાળકો રમતા હતા તે બગીચામાં જવા માટે ચાલી નીકળ્યા. કેટલાકે હાથમાં ઢાલ, તલવાર
કે ધનુષ્ય બાણ ધાર્યા હતા, કેટલાકે હાથમાં લાકડીઓ લીધી હતી. આમ સર્વે ગ્રામજનો હે પુત્ર, હે પુત્ર એમ સાદ પાડતાં પાડતાં ચાલ્યા જતા હતા. ધર્મદેવ પુત્ર વિયોગની પીડાથી માર્ગને વિશે ચાલવામાં અશક્ત બન્યા. તેથી સ્નેહીઓએ તેમના બંને હાથ ઝાલ્યા હતા. ધર્મદેવનું ઉત્તરીય વસ્ત્ર વારે વારે શરીર પરથી સરી જતું હતું, તેથી ભાવિકો તેને ફરીથી શરીર પર વીંટાળતા હતા. એમના પ્રાણ કંઠમાં આવી ગયા હતા તથા કેશ વિખરાઈ ગયા હતા. આવી સ્થિતિમાં ધર્મદેવ પોતાના મનને અસુરોના શત્રુ ભગવાન બાલ શ્રી હરિના સ્વરૂપમાં રાખીને ધીરે ધીરે ચાલવા લાગ્યા. ભક્તિ દેવીનું મુખ રાત્રિને વિશે સૂર્ય વિયોગથી કરમાયેલા કમળ સરખું ઉદાસ હતું. હે કૃષ્ણ, હે કૃષ્ણ આ પ્રમાણે બોલતાં હતા. બંને બાજુએ રહેલી સ્ત્રીઓએ ભક્તિ દેવીના હાથ ઝાલ્યા હતા. બાલ શ્રી હરિ જ તેમના પ્રાણ હોવાથી પુત્ર પ્રાપ્ત નહીં થતાં જાણે નિશ્ચેતન બન્યા હોય તેમ ચાલતા હતા. રામ પ્રતાપભાઈ પોતાના નાના બંધુ બાલ શ્રી હરિ પ્રત્યે અતિશય સ્નેહ રાખતા હોવાથી અતિ દુઃખી થઈ ગયા. અંતરમાં અતિ શોક હતો. શ્રી હરિના વિયોગથી શોકાતુર થઈ રુદન કરતા હતા અને શરીર ધ્રુજતું હતું. તેથી તેઓ પણ સમાન વયના સખાઓની સાથે માર્ગમાં ધીરે ધીરે ચાલતા હતા. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.